30 વર્ષના યુવાને નોકરી છોડી દીધી અને પશુપાલનમાં લાખો રૂપિયાનો આવક રળી રહ્યા છે। અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં મોટાભાગના યુવકો નોકરી કરવાને બદલે હવે વ્યવસાય કરી રહ્યા છે। નોકરીની સમકક્ષ હવે પરંપરાગત દૂધ ઉત્પાદન પોતાના પિતા દ્વારા જે કરવામાં આવતું હતું તે વારસાને જાળવી રાખવા અને વધુ સારી કમાણી કરવા માટે યુવા વર્ગ હવે પશુપાલનનો વ્યવસાય કરે છે। પશુપાલનમાંથી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। અભી દુધાત, જેની ઉંમર 30 વર્ષ છે અને અભ્યાસ ડિપ્લોમા સુધીનો કરેલો છે, ત્યારબાદ પોતે સામાન્ય નોકરી કરતા હતા। નોકરી કર્યા બાદ પોતાને પશુપાલનનો વ્યવસાય કરવાનો શોખ હતો, જેથી પોતાના દ્વારા 2 ભેંસથી પશુપાલનનો વ્યવસાય શરૂ કરેલો હતો। આજે તેમની પાસે 13 ભેંસ અને 13 ભેંસ થકી દૂધ ઉત્પાદન કરી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। અભી દુધાતે જણાવેલું છે કે પોતાના પિતા ઘરે પોતાના દૂધ ખાવા માટે 2 ભેંસ રાખતા હતા અને ત્યારબાદ ધીમે ધીમે પશુપાલનનો વ્યવસાય આગળ વધાર્યો, જેથી તેમના દ્વારા એક શેડ તૈયાર કરવામાં આવેલો હતો અને નોકરી છોડી અને આ પશુપાલનનો વ્યવસાયની શરૂઆત કરેલી હતી। તેમની પાસે 13 જાફરાબાદી ભેંસ છે। આ ભેંસ રોજનું અંદાજિત 110 થી 115 લીટર દૂધ આપે છે। એક ભેંસનું અંદાજિત 8 થી 16 લીટર દૂધ ઉત્પાદન મળી રહે છે। 70 રૂપિયા પ્રતિ લીટરનો ભાવ મળી રહે છે, જેથી રોજ 7,000 રૂપિયા સુધીનું દૂધ ઉત્પાદન થાય છે અને વાર્ષિક આવક 2,10,000 થી 2,40,000 સુધીના દૂધનું ઉત્પાદન થાય છે, જેમાં 40% નફાકારક રહેતું હોય છે। અમરેલી જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા શ્રેષ્ઠ પશુપાલક હરીફાઈનું આયોજન કરવામાં આવેલું હતું। આ હરીફાઈમાં અમરેલી જિલ્લામાંથી 100 જેટલા પશુપાલકોએ ભાગ લીધેલો હતો, જેમાં અમરેલી તાલુકામાં પોતાને શ્રેષ્ઠ પશુપાલક તરીકે પ્રથમ નંબર પ્રાપ્ત થયેલો હતો। આ એવોર્ડ તેમને પશુપાલન વિભાગ દ્વારા આપવામાં આવેલો છે। મારું નામ દુધાત અભી છે। અમરેલી રહું છું હું। મેં ડિપ્લોમા કમ્પ્લીટ કરેલું છે। નોકરી નહોતી કરવી એટલા માટે મેં પશુપાલન અભિયાન ચાલુ કરેલું હતું અને આખો દિવસનું 110 લીટર દૂધ આપું છું। 70 થી 75 રૂપિયા ભાવ છે મારો અને સ્વચ્છ તબેલો હતો એટલા માટે મને એવોર્ડ મળેલો છે। હા, અને અત્યારે 12 પશુ છે મારે। આખા દિવસનું દૂધ કેટલું થાય, કેટલા રૂપિયામાં વેચાણ કરો છો? આખો દિવસનું 110 લીટર દૂધ થાય છે એટલે 70 થી 75 રૂપિયામાં દૂધ વેચું છું। પશુઓની સાર સંભાળ કેવી રાખો છો? પશુઓની સાર સંભાળ રોજ ફરજો સાફ કરવાનો, પશુઓને નવડાવવાના, દવાનો છંટકાવ કરવાનો। ઘાસચારો ખાણદાન કઈ રીતે? ઘાસચારો રોજનો વાઢીને નીણ નાખવાની અને ખાણમાં કપાસિયા, ખળ બધું ટાઈમ ટુ ટાઈમ આપવાનું।